હેલો એવરીવન. ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોમાં આજે લેક્ચર નંબર 2. આજના લેક્ચરમાં આપણે નામકરણ વિશેની સમજ મેળવીશું. સૌથી પહેલા આલ્કોહોલ સંયોજનોના નામકરણ. જ્યારે પણ આલ્કોહોલ સંયોજનો નામકરણ કરવામાં આવે ત્યારે આલ્કેન માના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે, હાઇડ્રોક્સી સમૂહ વડે કરવામાં આવે અને આલ્કેનમાંથી N પ્રત્યય દૂર કરી પાછળ ઓલ પ્રત્યય જોડવામાં આવે. OH સમૂહ લગાડીએ તેનો પ્રત્યય કયો છે? ઓલ. જેમ કે મિથેન છે તો મિથેનમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે તો એમાંથી બને CH3OH. તો મિથેનમાંથી N પ્રત્યય કાઢી પાછળ OH લગાવીએ તો નામ થઈ જાય મિથેનોલ. એનું IUPAC નામ છે. એ રીતે ઇથેનમાંથી ઇથેનોલ, પ્રોપેનમાંથી પ્રોપેનોલ, એ રીતે આપણે આલ્કોહોલ સંયોજનો બનાવી શકીએ છીએ. બરાબર છે. અહીંયા કેટલાક નામ આલ્કોહોલ સંયોજનના સામાન્ય નામ અને IUPAC નામ આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે કોઠામાં, તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે CH3OH, તો આ મિથેન CH4 છે, એમાં એક હાઇડ્રોજન વિસ્થાપન કોણ વડે કર્યું? OH વડે. તો બની ગયું મિથેન વત્તા ઓલ, મિથેનોલ. શું બની ગયું? મિથેનોલ. પણ એનું સામાન્ય નામ જો આપણે આપવું હોય તો સામાન્ય નામ કેવી રીતે આપવામાં આવે? તો સામાન્ય આપવા માટે અહીંયા જે આલ્કાઇલ છે, અહીંયા આલ્કાઇલ CH3 છે, તેને કહેવાય મિથાઇલ. મિથેન છે CH4, એમાં એક હાઇડ્રોજન ઓછો હોય CH3, તો આપણે એને મિથાઇલ કહીએ. આમ લખ્યું હોય CH3 તો આ મિથાઇલ છે. C2H5 લખ્યું આ રીતે તો આ ઇથાઇલ છે. અહીંયા આગળ એક સંયુક્ત મતલબ એક હાઇડ્રોજન તને દૂર થયેલો છે, તો એ CH3 સાથે OH જોડાય તો આ મિથાઇલ અને OH માટે શબ્દ લખાય છે આલ્કોહોલ. સામાન્ય નામમાં કયો શબ્દ વપરાય છે? આલ્કોહોલ. તો આ મિથાઇલ આલ્કોહોલ અને IUPAC નામ મિથેનોલ. એટલે અહીંયા 1 2 3 કાર્બન છે, તો હવે 3 કે 3 થી વધારે કાર્બન આવે તો આપણે OH સમૂહ જે કાર્બન પર ત્યાં નંબર દર્શાવવો પડે. OH સમૂહ અહીંથી નજીક પડે આપણે નંબર અહીંથી આપે 1 2 અને 3. તો આ પ્રોપેન 1 ઓલ. પ્રોપેન છે ને પહેલા પર OH છે તો પ્રોપેન 1 ઓલ. અથવા એનું સામાન્ય નામ શું થાય? N પ્રોપાઇલ. આજે લખ્યું છે આલ્કોહોલ છે, મેં થોડું શોર્ટમાં લખ્યું છે. આલ્કો ડોટ મતલબ આ આલ્કોહોલ છે. N પ્રોપાઇલ આલ્કોહોલ. N મતલબ સરળ શૃંખલા ધરાવતો પ્રોપાઇલ સમૂહ, નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. પછી અહીંયા જોઈએ CH3 CHOH CH3, તો આ 3 કાર્બનની શૃંખલા, બીજા પર OH છે. 3 કાર્બન એટલે પ્રોપેન છે અને બીજા પર OH, તો પ્રોપેન 2 ઓલ. શું કહેવાય? પ્રોપેન 2 ઓલ. હવે અહીંયા CH જોડે જ્યારે 2 CH3 હોય તો આપણે એને આઇસોપ્રોપાઇલ કહીએ છીએ. એવું આપણે અગાઉ શીખી ગયા છીએ. આમ લખ્યું હોય CH જોડે CH3 ટ્વાઇસ, એટલે કે 2 CH3 હોય. CH જોડે CH3 ટ્વાઇસ, તો આપણે એને શું કહીએ છીએ? આઇસોપ્રોપાઇલ. તો આ CH જોડે 2 CH3 જ છે, આમ છૂટું પાડીને લખ્યા છે. CH જોડે 2 CH3, એક CH3 અહીં લખ્યું, બીજું ઉપર પણ લખી શકાય, અહીં સામે જ્યાં લખવું હોય ત્યાં લખી શકાય. તો CH જોડે 2 CH3 અને OH, એટલે ટૂંકમાં CH ટ્વાઇસ હોય આ રીતે, તો એને આઇસોપ્રોપાઇલ કહેવામાં આવે. તો આઇસોપ્રોપાઇલ અને OH એટલે શું કહેવાય? એને આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. એના પછી 1 2 3 4 4 કાર્બન છે, અહીંથી નંબર આપે. પહેલા નંબર પર OH છે. 4 કાર્બન મતલબ બ્યુટેન, પહેલા પર OH મતલબ 1 ઓલ. શું કે? બ્યુટેન 1 ઓલ. અથવા એને N બ્યુટાઇલ આલ્કોહોલ. સામાન્ય નામમાં શું કહેવાય? એને N બ્યુટાઇલ અને OH એટલે આલ્કોહોલ. ચલો અહીંયા 1 2 3 4 4 કાર્બનની શૃંખલા, બીજા પર OH. હવે આ બાજુથી નંબર આપીશું, કેમ? તો OH નજીક આ બાજુથી પડે છે, તો બ્યુટેન 4 કાર્બન શૃંખલા બ્યુટેન, બીજા પર OH એટલે 2 ઓલ, બ્યુટેન 2 ઓલ. અને OH સમૂહ જે કાર્બન સાથે છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો એને દ્વિતીયક કાર્બન કહેવાય. અને 4 કાર્બનની શૃંખલા એટલે દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય એને. દ્વિતીયક બ્યુટાઇલ અને OH એટલે આલ્કોહોલ. CH3 CH CH3 CH2OH.
હવે અહીંયા શૃંખલા જોવા જઈએ આપણે 3 કાર્બનની, તો લાંબામાં લાંબી શૃંખલા આ રીતે છે, જેમાં આપણો મેઇન સમૂહ OH આવવો જોઈએ. એ શૃંખલા આપણે 1 2 3 આમ પણ લઈ શકીએ. 1 2 3 આમ લો કે 1 2 3 આમ લો, બંને સેમ જ થવાનું છે. બરાબર છે. આ પહેલો નંબર અહીંયા આપીએ તો પહેલા પર OH છે, 1 2 3 કાર્બનની શૃંખલા. બીજા પર કોણ છે? CH3 મતલબ મિથાઇલ. હવે આ વિસ્થાપિત સમૂહ થઈ ગયો, કારણ કે મેઇન શૃંખલામાં આવતો નથી. તો શું કહેવાય? બીજા પર CH3 એટલે 2 મિથાઇલ, 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન, અને પહેલા પર OH 1 ઓલ. 2 મિથાઇલ આ શૃંખલા એટલે પ્રોપેન, પહેલા પર OH એટલે 1 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. હવે અહીંયા જો ફરી CH જોડે 2 CH3 આયા, CH જોડે 2 CH3, તો આ આઈસો. શું કહેવાય? આઈસો. પણ ટોટલ સંખ્યા કાર્બનની 4 છે, તો આને કહીશું આઈસોબ્યુટાઇલ. શું કહેવાય? આઈસોબ્યુટાઇલ, અને OH એટલે આલ્કોહોલ. CH જોડે 2 CH3 એટલે આઈસો. બરાબર. પછી જો ડાયરેક્ટ ક્રિયાશીલ સમૂહ OH આવતો હોય તો આઈસોપ્રોપાઇલ થઈ જાય. પણ અહીંયા ટોટલ કાર્બનની સંખ્યા 4 છે, તો આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ. શું કહેવાય? આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ. અહીંયા તો CH જોડે 2 CH3 ડાયરેક્ટ OH જોડાયેલો હતો, એટલે 3 જ કાર્બન હતા, એટલે આઈસોપ્રોપાઇલ લખ્યું. ચલો પછી અહીંયા CH3 COH, ઉપર CH3 નીચે CH3. તો કાર્બનની મેઇન શૃંખલા કઈ રીતે ગણીશું? તો આપણી કાર્બનની આ મેઇન શૃંખલા 3 કાર્બનની. બરાબર છે. 1 2 3 આમ લઈએ તો પણ ચાલે, 1 2 3 આમ લો તો પણ ચાલે, બધી બાજુથી સેમ છે. નંબર આપીએ ઉપરથી જ્યાંથી આપો ત્યાંથી 1 2 અને 3. તો બીજા નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ પણ છે અને બીજા પર OH પણ છે. બીજા કાર્બન પર મિથાઇલ પણ છે, બીજા પર OH, અને 3 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે. તો પેલા વિસ્થાપિત સમૂહ લખીએ તો બીજા પર કોણ છે? મિથાઇલ. તો 2 મિથાઇલ, 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન, અને મેઇન ક્રિયાશીલ સમૂહ OH એ પણ બીજા પર છે, એટલે 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. નિયમો આપણે શીખી ગયા છીએ આગળ IUPAC નામકરણમાં, કે આપણને ખબર પહેલા વિસ્થાપિત સમૂહ લખાય, પછી કાર્બનની જે મેઇન શૃંખલા હોય લખાય, અને છેલ્લે મેઇન ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય લખાય નંબર સાથે. બરાબર. હવે OH સમૂહ ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આપણે એને તૃતીયક બ્યુટાઇલ, અને OH એટલે શું કહીશું? આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો, એક કરતાં વધારે OH હોય તો પણ આપણે નામકરણ જોયેલા છે. આ 2 કાર્બનની શૃંખલા, પહેલા પર પણ OH, બીજા પર પણ OH, ગમે તે બાજુ નંબર આપી શકાય. તો 2 કાર્બનની શૃંખલા ઇથેન 1 2, 2 વાર OH છે, ડાયઓલ એટલે કે ડાયોલ. ઇથેન 1 2 ડાયોલ, જે આપણે ઇથિલિન ગ્લાયકોલ તરીકે ઓળખીએ છીએ. ઇથિલિન ગ્લાયકોલ. અહીંયા 3 કાર્બનની શૃંખલા, પહેલા બીજા ત્રીજા પર OH છે, તો આ 3 કાર્બનની શૃંખલા મતલબ પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. ટ્રાયોલ એટલે ટ્રાયોલ, અને આપણે ગ્લિસરોલ અથવા ગ્લિસરીન તરીકે પણ ઓળખીએ છીએ. તો આજે થોડાક ઉદાહરણો જેને આપણે સમજ મેળવી. કેટલાક ચક્રીય આલ્કોહોલ હોય, ચક્રીય આલ્કોહોલ સંયોજનના નામ માટે સાયક્લોપૂર્વકનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ ચક્રીય મતલબ કેવા છે? અહીંયા સાયક્લો સંયોજનોની વાત છે. જેમ કે સાયક્લોહેક્ઝેનની ઉપર OH હોય તો આને કહેવાય સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેન માંથી એન પ્રત્યય કાઢીને ઓલ મૂકી દઈએ તો સાયક્લોહેક્ઝેનોલ. હવે OH ઉપરાંત બીજો કોઈક જગ્યાએ CH3 નું પણ વિસ્થાપન છે. હવે આ સાયક્લોમાં 1 2 3 4 5 કાર્બનની રિંગ છે. અહીંયા સાયક્લોહેક્ઝેન હતું, અહીંયા કોણ છે? સાયક્લોપેન્ટેન છે. પણ એમાં હવે અહીંયા OH છે ને અહીંયા CH3, તો OH મેઇન ક્રિયાશીલ સમૂહ છે, તો જે કાર્બન સાથે ત્યાં નંબર 1 આપવાનો. આ કાર્બન નંબર 1 છે, તો આ કાર્બન નંબર 2 થશે. 3 4 5 એ રીતે. તો પેલા વિસ્થાપિત સમૂહ કોણ છે? CH3 વિસ્થાપિત કહેવાય, કારણ કે આ મેઇન ક્રિયાશીલ સમૂહ છે, એ નામમાં પાછળ આવશે. તો બીજા પર CH3 મતલબ 2 મિથાઇલ, સાયક્લોપેન્ટેન 1 ઓલ અથવા સાયક્લોપેન્ટેનોલ. આ OH સમૂહ ડાયરેક્ટ ભેગો લખે સાયક્લોપેન્ટેનોલ કહેવાય, અથવા સાયક્લોપેન્ટેન 1 ઓલ એ રીતે પણ લખી શકાય. અહીંયા જોઈએ તો અહીંયા OH સમૂહ જે કાર્બન સાથે પહેલો નંબર 1 આપીશું, અહીંયા નંબર 2 આપીશું, આ 3 અને અહીંયા 4 નંબર. તો બીજા પર Cl 2 ક્લોરો, ત્રીજા પર મિથાઇલ 3 મિથાઇલ સાયક્લોબ્યુટેનોલ અથવા સાયક્લોબ્યુટેન 1 ઓલ. બીજા પર ક્લોરો એટલે 2 ક્લોરો, ત્રીજા પર CH3 મતલબ 3 મિથાઇલ, આ મિથાઇલ લખેલું છે.
સાયક્લોબ્યુટેનોલ અથવા સાયક્લોબ્યુટેન 1 ઓલ. એટલે અહીંયા આ નંબર 1, નંબર 2, 3, 4, 5 અને 6. બીજા પર ઇથાઇલ 2 ઇથાઇલ 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અથવા સાયક્લોહેક્ઝેન 1 ઓલ. જો C2H5 અહીંયા હોત અને CH3 અહીંયા હોત તો C2H5 નો ત્રીજો નંબર આવત, મિથાઇલનો બીજો નંબર આવત. પણ જ્યારે અહીં લખીએ ત્યારે આલ્ફાબેટ પ્રમાણે જે પહેલા આવતું એ લખાય. એમ કે ઇથાઇલ પહેલા આવે તો ઇથાઇલ જો સમજો ત્રીજા નંબર પર હોત તો 3 ઇથાઇલ, બીજા પર મિથાઇલ તો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. એટલે આલ્ફાબેટ પ્રમાણે જે સમૂહ આવતો હોય પહેલા એને આપણે પહેલા લખવાનો, પછી નંબર એનો ગમે તે હોય, ગમે તે કાર્બન પર હોય. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આ વાત છે આલ્કોહોલ સંયોજનોના નામકરણના કેટલાક ઉદાહરણની. હવે વાત કરીએ ફિનોલ સંયોજનોના નામકરણની. ચલો ફિનોલ સંયોજનોના નામકરણની વાત કરીએ. બેન્ઝીનનું સાદામાં સાદું હાઇડ્રોક્સી વ્યુત્પન્ન એટલે શું થાય? ફિનોલ. કારણ બેન્ઝીનનું સૌથી સાદું હાઇડ્રોક્સી મતલબ બેન્ઝીનની ઉપર OH ધરાવતું સંયોજન, એટલે સૌથી સાદામાં સાદું હાઇડ્રોક્સી સંયોજન કયું? ફિનોલ. એનું સામાન્ય નામ પણ છે, ફિનોલ જેનું સામાન્ય નામ પણ છે અને એ જ એનું IUPAC નામ પણ સ્વીકારેલું છે. કોને? ફિનોલ. ફિનોલના બંધારણમાં બેન્ઝીન વલય આવેલું હોવાથી એના વિસ્થાપિત સંયોજનના સામાન્ય નામકરણ માટે આપણે આ રીતે ઓર્થો, મેટા અને પેરા. ઓર્થોમાં વિસ્થાપન હોય તો આપણે એને 1-2 દ્વિવિસ્થાપિત કહીએ. આ રીતે બે ઉપર અને ઓર્થોમાં વિસ્થાપન હોય તો 1-2 દ્વિવિસ્થાપિત છે. આ 1-3, આ 1-4, બરાબર? એ રીતે દર્શાવીએ છીએ. 1-2 મતલબ ઓર્થો, 1-3 મતલબ મેટા અને 1-4 મતલબ પેરા. તો કેટલાક ઉદાહરણ છે. બેન્ઝીન પર OH મતલબ ફિનોલ. આ સા નામ મતલબ એનું સામાન્ય નામ લખેલું છે અને IUPAC નામ લખેલું છે. બંને સેમ જ છે અહીંયા. હવે બેન્ઝીન પર CH3 અને OH. જ્યારે બેન્ઝીન પર CH3 અને OH બે સમૂહ હોય તો એને આપણે ક્રેસોલ તરીકે ઓળખીશું. શું કહીશું આપણે એને? ક્રેસોલ. હવે ક્રિયાજલ સમૂહ તરીકે OH મેઇન છે તો આ આપણા મેઇન કાર્બન કહેવાનું નંબર 1 અને આ એનું અર્થોસ્થાન ગણવાનું. બરાબર છે? એટલે કે આ વસ્તુ આપણે આમ પણ લખી શકીએ છીએ કે બેન્ઝીન છે, ઉપર OH અને અહીંયા CH3, ઓર્થોસ્થાનમાં CH3. બરાબર છે? આને કહીશું ઓર્થોક્રેસોલ. અહીંયા મેટા સ્થાનમાં તો મેટાક્રેસોલ, અથવા આને પહેલો નંબર આપે તો આ મેટા સ્થાનમાં થાય એના. એ રીતે અહીંયા OH ની સામે આ પેરા સ્થાનમાં અથવા આની સામે આ પેરા સ્થાનમાં પેરાક્રેસોલ. ઇન શોર્ટ બેન્ઝીન પર CH3 અને OH હોય તો આપણે ધ્યાન રાખવું એને શું કહીશું? ક્રેસોલ. શું કહેવાય? ક્રેસોલ. પછી એ ઓર્થો છે, મેટા છે કે પેરા, આપણે એના સ્થાન પરથી ખબર પડે. એના IUPAC નામ જોઈએ તો જો આને આપણે મેઇન કાર્બન કીધો નંબર 1 તો આ નંબર 2 આવશે. બીજા પર CH3. આને કેમ મેઇન કીધો? કારણ કે OH વધારે ક્રિયાશીલ સમૂહ છે એટલે એ જે કાર્બન પર કાર્બન આપણે નંબર 1 આપવો પડે. બીજા પર CH3 મતલબ 2 મિથાઇલ અને બેન્ઝીન પર OH મતલબ શું કહેવાય એને? ફિનોલ. એ રીતે અહીંયા નંબર 1, 2, 3, 3 મિથાઇલ અને બાકીનો ભાગ ફિનોલ. આ ભાગ ફિનોલ. એટલે અહીંયા નંબર 1, 2, 3 અને ઉપર આ નંબર 4 તો 4 મિથાઇલ, બાકીનો ભાગ ફિનોલ. 4 મિથાઇલ ફિનોલ. ચલો બેન્ઝીનના ડાયહાઇડ્રોક્સી વ્યુત્પન્નોની વાત કરીએ. બેન્ઝીનના ડાયહાઇડ્રોક્સી વ્યુત્પન્નો મતલબ બેન્ઝીન પર બે OH જોડે વિસ્થાપન થયેલું હોય. જેમ કે બેન્ઝીન પર અહીંયા OH છે ઓર્થોસ્થાનમાં, તો સામે નામ આપે તેને કેટેકોલ. શું કહેવામાં આવે છે? કેટેકોલ. યાદ રાખજો, નામ ખાસ અગત્યનું છે. એ રીતે ઉપર OH અને મેટા સ્થાનમાં OH તો આપણે એને રિસોર્સિનોલ. આ બધા નામ ખૂબ જ અગત્યના. ક્રેસોલ કે પછી બે OH વિસ્થાપન વાળા હોય, કેટેકોલ, રિસોર્સિનોલ. ઉપર OH નીચે OH એટલે કે પેરા સ્થાનમાં તો એને ક્વિનોલ. શું કહેવાય? ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન તરીકે પણ ઓળખવામાં આવે છે. બે OH સમૂહ વિસ્થાપન બેન્ઝીનમાં અને એક ઓર્થોસ્થાનમાં હોય તો આપણે એને કેટેકોલ. જો એક OH મેટા સ્થાનમાં હોય તો રિસોર્સિનોલ અને પેરા સ્થાનમાં હોય તો ક્વિનોલ. બાકીનો એક હોય તો ઉપર જ છે. IUPAC નામ આપવા જઈએ તો પહેલા બીજા પર OH છે તો આ બેન્ઝીન 1-2
ડાયઓલ એટલે કે 1,2 ડાયોલ. આ બેન્ઝીન પહેલા અને ત્રીજામાં OH છે તો 1,3 ડાયોલ. આ બેન્ઝીન પહેલા અને ચોથામાં OH છે તો 1,4 ડાયોલ. બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,3 ડાયોલ, બેન્ઝીન 1,4 ડાયોલ. પણ એમના નામ યાદ રાખો ખાસ કયા સામાન્ય નામ આપણને આવડતા હોવા જોઈએ. IUPAC નામ તો સરળતાથી આવડે જ, પણ સામાન્ય નામ પણ યાદ રાખવાના. શું કીધું આને? કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોલ. હવે વાત કરીએ ઇથર સંયોજનોના નામકરણની. કોની વાત કરીએ? ઇથર સંયોજનોના નામકરણની. ચલો, ઇથર સંયોજનનું સામાન્ય નામકરણ લખવું હોય તો આપણે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહોના નામોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખીએ. જેમ કે ઉદાહરણ આપ્યું છે Ca3O2H5. તો આપણે અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે, અહીંયા પણ આલ્કાઇલ છે. બંને આલ્કાઇલ હોઈ શકે, એક આલ્કાઇલ અથવા એક એરાઇલ હોઈ શકે, અથવા બંને એરાઇલ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો આપણે જે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હોય, બરાબર, એમના નામ પહેલાં લખીશું અને એ પણ આલ્ફાબેટના ક્રમમાં, અને છેલ્લે આપણે ઇથર શબ્દ લખીશું. તો એનું સામાન્ય નામ થાય. કયું નામ થાય એનું? સામાન્ય નામ. તો આ એક બાજુ CH3 મતલબ મિથાઇલ છે, અહીંયા C2H5 મતલબ ઇથાઇલ છે. તો મિથાઇલ ઇથાઇલમાં પહેલાં કોણ આવે આલ્ફાબેટમાં? ઇથાઇલ. તો ઇથાઇલ, પછી આ મિથાઇલ અને આ O મતલબ ઇથર. ઇથાઇલ, મિથાઇલ, ઇથર. આ રીતે આપણે એનું નામ લખીએ. બરાબર છે? કયું નામ છે એનું? સામાન્ય નામ. જો ઇથરથી નામકરણ કરીએ તો શું નામ છે? સામાન્ય નામ. અને જો આપણે IUPAC નામ લખવું હોય, શું લખવું છે? IUPAC નામ. તો જોવાનું, બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ છે, એમાં કઈ બાજુ કાર્બનની સંખ્યા ઓછી છે? આ બાજુ એક જ કાર્બન છે અને અહીંયા C2 મતલબ 2 કાર્બન છે. તો જે બાજુ ઓછા કાર્બન હોય એ બાજુ O ને ગણતરીમાં લેવાનો. બરાબર? CH3 જોડે આપણે O લઈશું તો આને શું કહીશું આપણે? એને મિથોક્સી. ઓક્સી પ્રત્યે પાછળ લગાવીએ, ઇથરમાં કઈ પ્રત્યે લગાવવામાં આવે? ઓક્સી. અને એક કાર્બન વાળો ઓક્સી એટલે મિથોક્સી. તો આને કહીશું મિથોક્સી. શું કહીશું? મિથોક્સી. અને પાછળ જે બાકી રહ્યો આલ્કાઇલ ગ્રુપ, એને આપણે આલ્કેનના નામ તરીકે લેવાનું. 2 કાર્બન વાળો આલ્કેન તો ઇથેન. શું કહીશું આપણે? મિથોક્સી ઇથેન. આ રીતે આપણે એને લખી શકીએ. આવું છે C2H5O C2H5. હવે બંને બાજુ સમાન છે, સમાન આલ્કાઇલ ગ્રુપ છે. તો સમાન આલ્કાઇલ ગ્રુપ હોય અને 2 વાર આવે છે, મતલબ એના માટે શબ્દ વપરાય ડાય. તો લખીશું ડાય ઇથાઇલ. આને શું કહેવાય? ડાય ઇથાઇલ. અને છેલ્લે ઇથર. ડાય ઇથાઇલ ઇથર. સામાન્ય નામ થયું આનું. કયું નામ થયું? સામાન્ય નામ. જો 2 CH3 હોત અહીંયા તો ડાય મિથાઇલ ઇથર થાય. હવે જો IUPAC નામ લખવું હોય આની જેમ તો શું કરવું પડે? O ને કોઈ બાજુ લેવો પડે આલ્કાઇલ ગ્રુપ સાથે. બંને બાજુ સમાન જ છે, તમે કોઈ પણ બાજુ લઈ શકો. સમજો કે આપણે એને અહીંયા લઈ લઈએ તો આ ઇથોક્સી. ઇથ વત્તા ઓક્સી શું થાય? ઇથોક્સી. અને 2 કાર્બન વાળો આલ્કેન એટલે ઇથેન. શું કહેવાય? ઇથોક્સી ઇથેન. ચલો, સરળ નામકરણ છે. અહીંયા પણ આપણને કોષ્ટક આપેલું છે ટેક્સ્ટ બુકમાં, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં જ સમજીશું એને. અહીં લખ્યું CH3OCH3. પહેલાં આપણે એનું IUPAC નામ જોઈએ. તો બંને બાદ CH3 છે, કોઈ એક સાથે ઓને લઈ લો તો આ CH3 તો O લઈએ તો આને કંઈ મિથોક્સી. તો મિથોક્સી અને એક કાર્બન વાળો આલ્કેન એટલે કે મિથેન. મિથોક્સી મિથેન. સામાન્ય નામ જોઈએ તો 2 બાજુ મિથાઇલ છે એટલે ડાયમિથાઇલ, વચ્ચે O એટલે ઇથર. ડાયમિથાઇલ ઇથર. ચલો, અહીંયા C2H5OC2H5. બંને બાજુ ઇથાઇલ છે. હમણાં નામ જોઈ ગયા આપણે કે ભાઈ આને સામાન્ય નામ આપીએ તો ડાય ઇથાઇલ ઇથર અને IUPAC ઇથોક્સી ઇથેન. ચલો, આની વાત કરીએ. Ca3O Ca2 Ca2 Ca3. પહેલાં IUPAC જોઈએ. આ બાદ 3 કાર્બન છે, આ બાજુ એક જ કાર્બન છે, તેની સાથે O લઈ લઈએ તો આ મિથોક્સી. મિથ વત્તા ઓક્સી. આપણે જે આલ્કેન કહીએ મિથ, ઇથ, પ્રો, બ્યુટ એ રીતે લખાય. આલ્કેન હોય તો એન પ્રત્યે એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન બને. એટલે નામકરણ માટે આ એક કાર્બન એટલે મિથ વત્તા O એટલે ઓક્સી, મિથોક્સી. એટલે આપણે એને કીધું મિથોક્સી. બરાબર? અને આ બાજુ 1 2 અને 3 કાર્બન વાળો છે એટલે કોણ છે?
પ્રોપેન. પ્રોપેન. હવે પ્રોપેનમાં આને આપણે પહેલો નંબર આપી દઈએ. શું કહીએ પહેલો? તો પહેલા પર આખો મિથોક્સી છે, તો 1 મિથોક્સી પ્રોપેન. શું કહેવાય? 1 મિથોક્સી પ્રોપેન. ધ્યાન રાખજો, OR સમૂહ જે છે ઇથર એ વિસ્થાપિત સમૂહમાં ગણાય, એ મેઇન ક્રિયાશીલ સમૂહમાં આવતો નથી. બરાબર છે? આપણે આલ્કાઇલ ગ્રુપ, હેલોજન ગ્રુપ, NO2 ગ્રુપ અને ઇથર ગ્રુપ, આ 4 વિસ્થાપિત સમૂહમાં આવે છે, એ મેઇન ક્રિયાશીલ સમૂહમાં આવતા નથી. એટલે જ્યારે આપણે આ ગ્રુપ હશે ત્યારે આપણે એ વિસ્થાપિત સમૂહ તરીકે લઈને નામકરણ કરીશું. પછી આનું સામાન્ય નામ આપવું હોય તો આ મિથાઇલ ગ્રુપ છે, આને કહીશું એન પ્રોપાઇલ. શું કહીશું આને? એન પ્રોપાઇલ. મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર. ચલો ભાઈ C6H5OCA3. તો અહીંયા પહેલા આને કહીશું મિથોક્સી, અને આ બાજુ શું છે? C6H5 મતલબ બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન લખાય ને આ રીતે બેન્ઝીનની ઉપર સ્ટ્રક્ચર જોવા જઈએ તો બેન્ઝીનની ઉપર શું છે? OCH3. બેન્ઝીનની ઉપર શું છે? O. આ C6H5 દર્શાવે મતલબ બેન્ઝીન છે. એને એક હાઇડ્રોજન વિસ્થાપન કોના વડે કર્યું? OCA3 વડે. આના કહેવાય મિથોક્સી અને બેન્ઝીન. સ્ટ્રક્ચર ખાસ યાદ રાખજો, આ મિથોક્સી બેન્ઝીન. અને એનું સામાન્ય નામ ખૂબ અગત્યનું છે, એનિસોલ. એને શું કહેવાય છે? એનિસોલ. અથવા આને કહેવાય મિથાઇલ ફિનાઇલ ઇથર. આ CH3 મતલબ મિથાઇલ, આ C6H5 મતલબ ફિનાઇલ, અને વચ્ચે O મતલબ ઇથર. એ રીતે અહીંયા ઇથાઇલ સમૂહ છે, તો આ ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન, જેનું સામાન્ય નામ ખૂબ સરસ છે, ફેનિટોલ. અથવા ઇથાઇલ બેન્ઝીન ઉપર C2H5 તો ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથાઇલ ફિનાઇલ ઇથર. આ ઇથાઇલ ગ્રુપ, આ ફિનાઇલ અને ઇથર. ચલો C6H5O, CH2 6 વાર છે, એટલે 6 CH2 લખેલા શૃંખલામાં, અને આ CH3. 6 CH2 ને એક આ ટોટલ 7 કાર્બન થયા અહીંયા. 7 કાર્બન. કેટલા કાર્બન? આ 6 ને 1 7 કાર્બન. પહેલા જ કાર્બન પર O C6H5 છે, તો એને કહેવાય પહેલા પર ફિનોક્સી, એટલે કે 1 ફિનોક્સી. અને આ 6 ને 1 7 કાર્બનની શૃંખલા મતલબ હેપ્ટેન. શું કહેવાય એને? હેપ્ટેન. આજે લખ્યું છે આપણે આમ લખી શકીએ કે ભાઈ C6H5O, C6H5O, CH26 CH3. તો C6H5O જે છે, હવે અહીંયા CH2 6 વાર મતલબ 1 2 3 4 5, આ 6 વાર CH2 અને આ CH3. તો આ કાર્બનની આટલી મોટી શૃંખલા છે, એમાં પહેલો નંબરનો કાર્બન, એના પર C6H5O વિસ્થાપિત છે, તો શું કહેવાય એને? 1. આ કહેવાય ફિનોક્સી. શું નામ છે આનું? ફિનોક્સી. શું નામ થાય? 1 ફિનોક્સી. અને આ 7 કાર્બનની શૃંખલા એટલે હેપ્ટેન. 1 ફિનોક્સી હેપ્ટેન. બરાબર? અથવા એનું સામાન્ય નામ જોઈએ તો આટલો ભાગ 7 કાર્બન એટલે હેપ્ટાઇલ. શું કહેવાય? હેપ્ટાઇલ. આ ફિનાઇલ અને વચ્ચે O મતલબ ઇથર. C6H5 ને ફિનાઇલ કહીએ આપણે. ચલો એ રીતે અહીંયા CH3O, CH જોડે CH3, CH3. પહેલાં આપણે IUPAC નામ જોઈએ. બરાબર? તો કાર્બન લાંબામાં લાંબી શૃંખલા કઈ? આ લાંબી શૃંખલા 3 કાર્બનની, CH3 CH CH3. એમાં બીજા પર OCH3 છે, મતલબ બીજા પર વિસ્થાપિત સમૂહ કયો છે? મિથોક્સી. તો 2 મિથોક્સી 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન. 2 મિથોક્સી પ્રોપેન. બીજા નંબર પર કાર્બન પર શું છે? OCH3 મતલબ વિસ્થાપિત છે, તો એ 2 મિથોક્સી કહેવાય. અને 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન. આમ ગણો કે આમ ગણો, આ 1 2 3 નંબર આમ આપો, 1 2 3 આમ આપો, કોઈ પણ રીતે આપી શકાય. પછી હવે આપણે એનું સામાન્ય નામકરણ આપવું છે, તો સામાન્ય નામ શું થાય? તો CH જોડે 2 CH3 છે. સામાન્ય નામ કેવી રીતે આપીએ છીએ? O ની આજુબાજુ કયા આલ્કાઇલ ગ્રુપ જોડાયા છે એ રીતે. તો આ બાજુ એક તો મિથાઇલ છે, અને આ બાજુ જો CH જોડે 2 CH3 તો આઇસોપ્રોપાઇલ છે. શું જાવું યાર? આઇસોપ્રોપાઇલ. તો આ મિથાઇલ આઇસોપ્રોપાઇલ અને આ શું છે? ઇથર. મિથાઇલ આઇસોપ્રોપાઇલ અને ઇથર. એટલે અહીંયા આ OC6H5 બરાબર, અને અહીંયા આ કાર્બનની શૃંખલા આ રીતે. આ શૃંખલામાં અહીંયા 1 2 3 4 આમ લો કે 1 2 3 4 આ રીતે લો, કોઈ પણ રીતે લઈ શકાય. બરાબર?
હવે આમાં નામકરણ કેવી રીતે થાય? આઈયુપીએસી નામકરણ. પહેલાં સામાન્ય નામ જોઈએ તો આ C6H5 ફિનાઇલ, તો આ ફિનાઇલ. પછી આ CH જોડે 2 CH3 છે તો છેલ્લેથી બીજા પર CH3 હોય તો આપણે એને આઈસો કહીએ, આઈસો. પણ કાર્બન કેટલા? 1 2 3 4 5, તો આઈસોપેન્ટાઇલ. આ ફિનાઇલ, આઈસોપેન્ટાઇલ અને O મતલબ ઈથર. C6H5 મતલબ ફિનાઇલ. આ 1 2 3 4 5 કાર્બન, CH જોડે આ 2 CH3 કહેવાય, અથવા છેલ્લેથી બીજા પર CH3 નું વિસ્થાપન તો આપણે આટલો ભાગ આઈસો કહેવાય. પણ નંબર ઓફ કાર્બન કેટલા છે? 1 2 3 4 5 છે, તો આઈસોપેન્ટાઇલ. એટલે આખું ગ્રુપ કહેવાય આઈસોપેન્ટાઇલ અને વચ્ચે O મતલબ ઈથર. હવે અહીંયા નામકરણમાં શું કર્યું છે આઈયુપીએસીમાં? તો અહીંયા 1 2 3 ત્રીજા પર શું કર્યું છે? આ મિથાઇલ સમૂહ વિસ્થાપિત ગણ્યો છે. 3 મિથાઇલ, આટલો ભાગ બ્યુટોક્સી, 1 2 3 4 એને O જ લીધો, બ્યુટોક્સી. આનો O જોડે લીધો. હવે બરાબર, તો આ 4 કાર્બન વાળા બ્યુટેન છે એટલે બ્યુટ વત્તા ઓક્સી એટલે બ્યુટોક્સી આવે. પણ એમાં પહેલાં બીજા ત્રીજા પર કોણ છે? CH એટલે 3 મિથાઇલ બ્યુટોક્સી. અને આ લખ્યું બેન્ઝીન. શું લખ્યું? બેન્ઝીન. જેની સાથે O લઈએ એના સિવાયનો આલ્કાઇલ ગ્રુપ મેઇન આલ્કેન શૃંખલા નામ તરીકે લખાય, તો આને કહેવાય બેન્ઝીન. બરાબર છે. ફરી એકવાર આ 4 કાર્બનની શૃંખલા O સાથે લીધો એના બ્યુટોક્સી કહેવાય. પણ એમાં પહેલાં બીજા ત્રીજા પર CH3 છે એટલે 3 મિથાઇલ બ્યુટોક્સી. 3 મિથાઇલ બ્યુટોક્સી આટલું આવી ગયું. તો છેલ્લે આ સિમ્પલ જે નામ હોય લખવાનું, બેન્ઝીન. આમાં CH3O, CH2CH2 OCH3. હવે અહીંયા શું છે? OCH3 આ બાજુ પણ છે, OCH3 આ બાજુ પણ છે. ધ્યાન રાખજો ભેગું લખ્યા છૂટો બંને સેમ જ છે. અને આ 2 કાર્બનની શૃંખલા છે. તો પહેલા પર CH3 છે, બીજા પર CH3 છે, એટલે કાર્બનની શૃંખલા 2 જ ગણવાની. પહેલા પર CH3, બીજા પર OCH3, બંને પર OCH3 નું વિસ્થાપન સામાન્ય નામ આપેલ નથી. તો પહેલા પર મિથોક્સી, બીજા પર મિથોક્સી, તો 1 2 ડાયમિથોક્સી અને 2 કાર્બનની શૃંખલા એટલે ઇથેન. 1 2 ડાયમિથોક્સી ઇથેન. એ વસ્તુ આમ પણ લખેલી હોય, CH2 જોડે OCH3, CH2 જોડે OCH3, આ રીતે પણ લખેલી હોઈ શકે. તો બંને સેમ જ છે. શું? આ પહેલો કાર્બન, આ બીજો. પહેલા પર OCH3, બીજા પર OCH3, તો 1 2 ડાયમિથોક્સી અને 2 કાર્બનની શૃંખલા એટલે ઇથેન. 1 2 ડાયમિથોક્સી અને 2 કાર્બનની શૃંખલા એટલે ઇથેન. એટલે અહીંયા હવે આ બધા વિસ્થાપિત છે. આપણે આગળ કીધું OR હોય તો પણ આપણે એને વિસ્થાપિત, OR મતલબ આલ્કોક્સી ઈથર સમૂહ હોય, આ OR છે તો પણ વિસ્થાપિતમાં લેવાનું. તો હવે આપણે સાયક્લોસંયોજનમાં શું કરીએ? નંબર એ રીતે આપીએ કે સૌથી ઓછામાં ઓછો નંબર આપવો પડે. જો અહીંથી નંબર આપું તો અહીંયા પહેલું વિસ્થાપન થાય, આ બંને બીજા પર આવે 1 2 2 એવું આવે. બરાબર. અને પણ જો અહીંથી નંબર આપું 1, અહીંયા નંબર આપું 2, અહીંયા આપું તો 1 1 2 થાય. તો 1 1 2 મતલબ એ ઓછો વિસ્થાપિત સમૂહ દર્શાવે, નજીકનો. એટલા માટે નંબર આપણે ઉપરથી આપીશું. આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આપણે આ શીખી ગયા છે કે વિસ્થાપન નજીક પડે તો નંબર આપવો. બરાબર. તો પહેલા પર 2 મિથાઇલ છે, બીજા પર ઇથોક્સી છે. આલ્ફાબેટ પ્રમાણે ઇથોક્સી આગળ લખાય તો 2 ઇથોક્સી. 2 ઇથોક્સી, પહેલા પર 2 મિથાઇલ એટલે 1 1 ડાયમિથાઇલ, બીજા પર OCH3 મતલબ 2 ઇથોક્સી 1 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. શું કહેવાય એને? સાયક્લોહેક્ઝેન. ધ્યાન રાખજો સાયક્લોહેક્ઝેન છે. શું કીધું? બીજા પર ઇથોક્સી એટલે 2 ઇથોક્સી, પહેલા પર 2 મિથાઇલ 1 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો આ રીતે આપણે ઈથર સંયોજનનું નામકરણ પણ કરી શકીએ છીએ. તો આલ્કોહોલ, ફિનોલ અને ઈથરના નામકરણ આપણે જોયા.